નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શંકર વિદ્યાલય હોમ લર્નિંગમાં તમારું સ્વાગત છે। સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા એક્ટિવિટી 5। હવે એક્ટિવિટી 5માં એક કવિતા આપેલી છે જે આપણે સાંભળવાની છે, તો એ આપણે સાંભળીશું। Add some curry, food is nice on the rice. Add some curry, don't eat in a hurry. Vegetables are nice, vegetables are yummy. I like vegetables in my tummy. હવે એક્ટિવિટી 5 તો રિપ્લેસ વેજીટેબલ્સ વિથ ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ, ચોકોલેટ્સ એન્ડ સો ઓન। તો હવે એક્ટિવિટી 5માં આપણે વેજીટેબલ્સની જગ્યાએ ફ્રૂટ, આઈસ્ક્રીમ અને ચોકલેટનો ઉપયોગ કરીને વાક્યો લખવાના છે। જે આપણે આગળ નાની કવિતા જોઈ એમાં વેજીટેબલ્સ હતા, તો વેજીટેબલની જગ્યાએ આમાં આપણે ફ્રૂટ, આઈસ્ક્રીમ અને ચોકોલેટ એમ 3 શબ્દનો ઉપયોગ કરીને કવિતા લખવાની છે। તો પહેલું છે ફ્રૂટ્સ આર નાઇસ, ફ્રૂટ્સ આર યમી, આઈ લાઈક ફ્રૂટ્સ ઇન માય ટમી। હવે આઈસ્ક્રીમ શબ્દનો ઉપયોગ કરીશું, તો આઈસ્ક્રીમ આર નાઇસ, આઈસ્ક્રીમ્સ આર યમી, આઈ લાઈક આઈસ્ક્રીમ્સ ઇન માય ટમી। હવે ચોકોલેટ શબ્દનો ઉપયોગ કરીને આ પ્રમાણે બનાવીશું। ચોકોલેટ્સ આર નાઇસ, ચોકોલેટ્સ આર યમી, આઈ લાઈક ચોકોલેટ્સ ઇન માય ટમી। તો અહીં એક્ટિવિટી 5 પૂરી થાય છે।